સુરતના અત્યંત વ્યસ્ત સિટી લાઇટ વિસ્તારમાં આવેલા અણુવ્રત દ્વાર ઓવરબ્રિજ પર ગંભીર ચિંતાનું મોજું ફરી વળ્યું છે, જ્યાં એક પિલરમાં મોટી તિરાડો પડવા સાથે અંદરના લોખંડના સળિયા ખુલ્લા દેખાઈ રહ્યા છે। 2016માં 55 કરોડના ખર્ચે બનેલા અને માત્ર 9 વર્ષના ગાળામાં 7 કરોડના ખર્ચે રિહેબિલિટેશન કરાયેલા આ બ્રિજની જર્જરિત હાલત અને રિપેરિંગની ગુણવત્તા પર આ ઘટનાએ મોટો સવાલ ઊભો કર્યો છે। અણુવ્રત દ્વાર ઓવરબ્રિજના મધ્ય ભાગમાં આવેલા એક પિલરમાં સ્પષ્ટ અને ઊંડી તિરાડો જોવા મળી છે। આ તિરાડો એટલી મોટી છે કે પિલરનું અંદરનું ક્રોકેટ તૂટી ગયું છે અને લોખંડના સળિયા ખુલ્લા પડી ગયા છે। સ્થાનિકોના મતે આ દ્રશ્ય બ્રિજની હાલત જર્જરી હોવાના સંકેત આપે છે, જે સુરત મહાનગરપાલિકાની ઇજનેરી સેવાઓ પર શંકા પેદા કરે છે। આ મામલો એટલા માટે વધુ ગંભીર બને છે કારણ કે થોડા સમય અગાઉ આ બ્રિજને મહત્વપૂર્ણ રિપેરિંગ કામ માટે બંધ કરવામાં આવ્યો હતો। રિપેરિંગ કામગીરી માટે આ બ્રિજને વાહન ચાલકો માટે અલગ 1 મહિના સુધી બંધ રાખવામાં આવ્યો, જેના કારણે વાહન ચાલકોને ભારે અસર થઈ। લાંબા સમય સુધી વાહન વ્યવહાર બંધ રાખીને કરવામાં આવેલા રિપેરિંગના ગણતરીના સમયમાં જ પિલરમાં તિરાડો દેખાય તો આ રિપેરિંગ માત્ર કોસ્મેટિક હતું કે ગુણવત્તામાં કોઈ ગંભીર ખામી હતી, તેવા પ્રશ્નો લોકોમાં ઉદ્ભવી રહ્યા છે। સમાજસેવી ધર્મેશ ગામી। ધર્મેશભાઈ, આ અણુવ્રત દ્વાર પાસેનો બ્રિજ છે ને આ બ્રિજના પિલરોમાં તિરાડો દેખાઈ રહી છે, પોપડા પોખડી ગયા છે, કેટલું ગંભીર કહેવાય, શું છે? સુરત શહેર બ્રિજ સિટી તરીકે ઓળખાય છે અને આજે જ્યારે અણુવ્રત દ્વાર પાસે આવેલા બ્રિજ 9 વર્ષ પહેલાં જ બનેલો છે અને 9 જ વર્ષની અંદર એને સમારકામ કરવામાં પણ આવ્યું હતું થોડાક સમય પહેલાં। તેમ છતાં આ જે પિલ્લર છે એ પિલ્લર ક્યાંક ને ક્યાંક જર્જરિત હાલતમાં દેખાય છે અને એના પોપડા પણ પડી ગયા છે, એના સળિયા પણ સડી રહેલા છે। એટલે રિપેરિંગ કરવામાં આવ્યું અથવા તો જ્યારે પણ બનાવ્યું છે ત્યારે નબળી ગુણવત્તાની માલ મત્તા વપરાય છે એવું ચોક્કસપણે લાગે છે। આ બ્રિજ પરથી હજારો વાહનો પસાર થાય છે અને લાખો લોકોની અવર જવર છે, ત્યારે આ બાબત ખૂબ દુઃખદ છે કે આટલું જર્જરિત હોવા છતાં પણ મહાનગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાં છે। ગત વર્ષ જે રીતના ગુજરાત સરકારે ગંભીરા બ્રિજની ઘટના બની એના પછી સફાળી જાગેલીને તમામને આદેશ આપેલા કે ભાઈ ગુજરાતના જે પણ બ્રિજો નબળા હોય હલકા હોય એની તપાસણી થાય, ચકાસણી થાય, પરંતુ ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકાનું તંત્ર આ બાબતે નિંદ્રામાં છે અને આ બ્રિજ હાલ જે પિલ્લર જર્જરિત છે તેમ છતાં એમને ન દેખાતો હોય તો આ બહુ દુઃખદ છે। જે પણ આમાં કર્મચારી, અધિકારી કે કોન્ટ્રાક્ટર લાપરવાહી દાખવી હોય તેવા લોકો પર કડક પગલાં લેવા જોઈએ। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।